નમસ્કાર, ન્યૂઝ એટ 9 સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત મેગા ડિમોલેશનની જે અમદાવાદના ચંડોળામાં થઈ રહ્યું છે। આજથી ચંડોળાનું બીજા તબક્કાનું મેગા ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। ચંડોળામાં રહેતા ગેરકાયદેસર લોકો સામાન લઈને સ્થળાંતર કરી ગયા છે। દબાણ દૂર કરવા માટે તંત્રએ જેસીબી સહિત વાહનોને પણ સ્ટેન્ડ બાય કરાયા। 3000 પોલીસ કર્મચારી અને અધિકારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે। तो सीपीजीएस मलिक एएमसीના અધિકારીઓએ ગઈકાલે જ બેઠક કરી લીધી હતી। લગભગ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરનું દબાણ હટાવવા માટેની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। તળાવની ફરતે રહેલ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવશે। ત્યારે અગાઉ 4000 ગેરકાયદેસર મકાન તોડી પાડવા માટે હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી, જે ઝુંબેશ અટવાઈ હતી। ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ ડિમોલેશન અંગે પોલીસ કમિશનર સાથે પણ ચર્ચા કરી હતી। तो अभिषेक सिंह लाइव जोड़ाई गया है संवाददाता। अभिषेक, आप अत्यारे चंडोळा विस्तारमां छो। आज बीजा तबक्कानुं मेगा डिमोलेशन सवारथी शरू थई चूक्युं छे। त्यां अत्यारे शुं परिस्थिति छे ते जाणवानो पण प्रयत्न करीशुं अने सुरक्षानी दृष्टिए केवी छे त्यां कामगीरी। बिल्कुल संजीवनी, बात करें तो चंडोळा तळावमां जे प्रकारे डिमोलेशननुं આજથી સવારે 7 વાગ્યાથી તૈયારી થઈ ગઈ છે અને અત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અત્યારે હાલ જે છે જેસીબી જે છે તે અત્યારે ફરી વળ્યા છે અને મોટા ભાગનો જે વિસ્તાર જે છે તેને દૂર કરવાની કામગીરી જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ સુરક્ષાની તો આશરે 3000 કરતાં પણ વધારે પોલીસ જવાનો જે છે તે અહીં તૈનાત કરવામાં આવે છે, એટલે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તે લોકોને અહીં રાખવામાં આવ્યા છે। સાથે સાથે ડ્રોન સર્વેલન્સ એટલે કે ડ્રોનના માધ્યમથી આખા વિસ્તારની જે છે તે અત્યારે હાલ નજર રાખવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને અત્યારે હાલ ડ્રોનના સર્વેલન્સથી પણ આખા વિસ્તારને જે છે તે નજર હેઠળ રાખવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ વહેલી સવારથી જે પ્રમાણે કામગીરી શરૂઆત કરવામાં આવી છે ત્યારે મોટા ભાગનો જે વિસ્તાર જે છે તે અત્યારે હાલ જેસીબીની મદદથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે 50 કરતાં પણ વધારે જેસીબી અને હિટાચીના જે મશીન જે છે તેનાથી આ આખી કામગીરી જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે પ્રકારે આપ દૃશ્યમાં જોઈ શકો છો કે તમામ ચારે દિશા બાજુ જે છે તે અત્યારે હાલ જીસીબી જે છે તે ફરી વળ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી આ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો અને હવે તે અડ્ડાને દૂર કરવાની કામગીરી સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે ગેરકાયદેસર રીતે અહીં મકાનો ઊભા કરવામાં આવ્યા હતા તે તમામને દૂર કરવાની કામગીરી જે છે તે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે કહી શકાય કે ફેઝ 2ની કામગીરી આશરે 2.50 લાખ ચોરસ મીટરનું આ આખું વિસ્તાર જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, એટલે કે 8000 જેટલા કાચા પાકા મકાનો જે છે તેમજ ધાર્મિક જે સ્થળો છે આની અંદર આવેલા છે, જે મંદિરો બનાવેલા છે તે તમામને અત્યારે દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે વાત કરીએ તો જે પ્રકારે ફેઝ 1માં કામગીરી કરવામાં આવી હતી 1.50 લાખ સ્ક્વેર મીટરમાં, જેમાં કહી શકાય આશરે 4000 જેટલા મકાનો જે હતા તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને હવે આ ફેઝ 2નો ભાગ બીજો અત્યારે હાલ શરૂઆત કરવામાં આવી છે। 3 દિવસની આખી કામગીરી જે છે તે જોવા મળશે। તે 3 દિવસમાં અહીંના જેટલા પણ ગેરકાયદેસર રીતે રહેલા બાંધકામ જે છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજુ પણ કેટલાક લોકો જે છે તે પોતાના ઘરનો કિંમતી સામાન જે છે તે અત્યારે હાલ પણ તેઓ ખાલી કરી રહ્યા છે અને આ જે પ્રકારે અહીંથી દબાણ દૂર થતું હતું એટલે કે જે પ્રમાણે મકાનો તોડતા તોડતા આગળ વધી રહ્યા છે તેમ તેમ લોકો પણ ક્યાંક પોતાનો સામાન જે છે તે અહીંથી ખસેડવાની કામગીરી જે છે તે હાથમાં કરી રહ્યા છે। મહત્વનું છે કે 3000 જેટલા પોલીસ કર્મીઓ જે છે તેની નિગરાનીમાં આ આખું ઓપરેશન જે છે તે અત્યારે હાલ શરૂઆત કરવામાં આવી રહી છે। સાથે મહત્વનું કહી શકાય કે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે વહેલી સવારથી જ આ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તમામ પ્રકારના કહી શકાય કે સલામતીની ધ્યાનમાં રાખીને અત્યારે હાલ આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે હજુ સવારથી જે પ્રમાણે અત્યારે કામગીરી કરી છે ત્યાં સુધીમાં મોટા ભાગનો જે નદી કાંઠાનો જે વિસ્તાર જે હતો તેને દૂર કરવામાં આવ્યો છે અને હજુ પણ આ કામગીરી જે છે તે આગળ ધીમે ધીમે હવે આગળ વધી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે ડિમોલેશનની આખી આ કામગીરી કરવામાં આવી રહી છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે પહેલા 50 જેટલા જેસીબી લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ વખતે હિટાચી કંપનીનું જે મશીન જે છે તે પણ લાવવામાં આવ્યું છે, જેનાથી પાકામાં પાકા ગમે એટલું મોટું પાકું મકાન હોય તે પણ ધરાશય કરી શકે તેવી ક્ષમતાવાળું હેવી મશીન જે છે તે લાવવામાં આવે છે અને
તેનું મુખ્ય કારણ જે છે કે આ વખતે હવે કોઈ નવો રાઉન્ડ નહીં લાવવામાં આવે, આ બીજા ફેઝમાં જ તમામ કામગીરી જે છે તે પૂર્ણ કરવામાં આવશે તે પ્રકારની વાત જે છે તે હાલ કરવામાં આવી રહી છે અને તેને લઈને અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ, પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ જે છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર છે અને આ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અત્યારે હાલ મોટા ભાગનો જે નદી કાંઠાનો જે આખો વિસ્તાર હતો જ્યાં ગેરકાયદેસર રીતે જે લોકોએ આખા બાંધકામ ઊભા કર્યા હતા તેને તોડવાની અને દૂર કરવાની અત્યારે હાલ કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. સાથે મહત્વનું કહી શકાય કે અત્યારે જે પ્રકારે આ દાણી લીમડાનો આખો વિસ્તાર જે છે નદીમાં પટમાં કે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હતો. અહીં આ એક રીતે જોવા જઈએ તો આ આખું એક એપી સેન્ટર હતું જેને અત્યારે હાલ દૂર કરવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને મોટા ભાગના વિસ્તારો જે છે તે અત્યારે દૂર કરી શકશે. ધીરે ધીરે જે પ્રકારે અત્યારે હાલ આખું દબાણ જે છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને તેને જોઈને અત્યારે હાલ કહી શકાય કે આખો વિસ્તાર ખાલી કરવાની પણ સાથે સાથે કામગીરી ચાલી રહી છે. ગઈકાલની જો આપણે વાત કરીએ તો એએમસી દ્વારા બાઇક દ્વારા પણ તમામ જગ્યા પર જઈને સૂચન કરવામાં આવ્યું હતું કે તમારો જે પણ કિંમતી સામાન હોય તે હટાવી લેવામાં આવે. તેમ છતાં પણ હજુ પણ લોકો ક્યાંક પોતાનો સામાન જે છે તે સ્થળાંતર કરી રહ્યા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે મહત્વનું કહી શકાય સંજીવની જે પ્રકારનું તંત્ર દ્વારા અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી અસામાજિક જે તત્વો જે છે તેના પર તંત્રએ આંખ લાલ કરી છે. સાથે સાથે જે પ્રકારે ગેરકાયદેસર લોકો પોતાનું બાંધકામ કરતા હોય છે તેના પર પણ તંત્રની જ્યારે લાલ આંખ કરવામાં આવી છે ને ત્યારે આ પ્રકારે અત્યારે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ મોટી સંખ્યામાં એએમસીના અધિકારીઓ અત્યારે ઘટનાસ્થળ પર છે અને 50 કરતાં પણ વધારે એએમસીના આ જે જીસીબી જે છે હિટાચી કંપનીના જે હેવી મશીનો જે છે તેની અત્યારે હાલ અહીં લાવવામાં આવે છે અને આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. આપ બીજી તરફના દ્રશ્યો જોશો કે અત્યારે હાલ હવે આ કામગીરી જે છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને અત્યારે હાલ એક મસ્જિદ જે છે તેની આજુબાજુમાં પણ લોકો જોવા મળી રહ્યા છે અને હવે આ ડિમોલેશનની કામગીરી અહીંથી આગળ વધારવામાં આવી રહી છે અને તેને લઈને પણ અત્યારે હાલ ક્યાંક લોકો જે છે તે અત્યારે પોલીસ સાથે વાતચીત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. એટલે કે હજુ પણ ક્યાંક લોકો જે છે તે આમાં બેદરકારી રાખી રહ્યા હોય કેમ કે વારંવાર આ પ્રકારનું સૂચન કર્યું છે તેમ છતાં પણ અત્યારે પણ આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રકારનું અત્યારે હાલનું આ કામગીરી કરવામાં આવી રહી છે અને તેને લઈને પણ સ્થાનિકો જે છે તે અત્યારે હાલ બધા એકત્ર થયા છે. સાથે સાથે બીજી તરફ હું તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ જેસીબીની મદદથી આ તમામ જે છે આખા બાંધકામ જે છે અહીં જે પ્રકારે વર્ષોથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે સાથે અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં આશરે મોટા ભાગના જે મકાનો જે છે જે ગેરકાયદેસર રીતે અહીં હતા તેને દૂર કરી દેવામાં આવે છે અને સાથે સાથે કહી શકાય કે સંજીવની હજુ પણ આ 3 દિવસ સુધી આખી કામગીરી જે છે તે જોવા મળશે અને મોટા ભાગનો જે વિસ્તાર જે છે તે આખો એટલે કે જે પ્રમાણે ગેરકાયદેસર રીતે અહીં લોકો રહે છે અને બાંધકામ જે ઊભા કર્યા છે તે તમામને દૂર કરવાની કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ ધન્યવાદ અભિષેક જાણકારી બદલ. તો અપડેટ્સ મેળવતા રહેશું. આપને જણાવી દઈએ કે અત્યારે ફેઝ 2ની ડિમોલેશનની કામગીરી ચંડોળા વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે. આ ફેઝ 2ની કામગીરીને પણ લગભગ 3 થી 4 દિવસ જેટલો સમય લાગે તેવી શક્યતા. 3000 જેટલા પોલીસના જવાનો સાથે ખડે પગે ઊભા રાખી અને આ કામગીરી કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. આજે ઈસનપુર પોલીસ સ્ટેશનના ચંડોલા તલાવમાં જો ગેરકાયદેસર દબાણો હતા એના ફેઝ 2 અંતર્ગત આજે એએમસી દ્વારા જે ડેમોલિશન કરવામાં આવી રહી છે એમાં 3000 જેટલી પોલીસ 25 એસઆરપી કંપનીઓ અને અધિકારીઓ મારફતે આ ડેમોલિશનની કામગીરી એએમસી દ્વારા જે કરવામાં આવી રહી છે.